પોતાના હાથે કોળિયા ભરાવીને જમાડી રહ્યા છે. પછી ભોજન પછી જ્યારે સુદામા પરવાર્યા છે ત્યારે એમને એક રેશમી ઢોલિયા ઉપર બેસાડવામાં આવ્યો છે કે જ્યાં ભગવાન પોતે આરામ કરતા હતા એ ઢોલિયા ઉપર સુદામાને બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે સુદામા પોતે થોડીક શોભ અનુભવે છે. નાના, આ તારો ઢોલિયો છે, આના પર તું સૂવે છે, મારાથી ના સુવાય. ભગવાન કહે છે આમાં તારું ને મારું ક્યાંથી આવ્યું? તારાને મારામાં કઈ અંતર થોડું છે? હા. અને ભગવાને એને સમ દઈને એ ઢોલિયા પર સુદામાને બેસાડ્યા છે. સુદામાનો હાથ પકડીને અને સુદામાએ ભગવાનનો હાથ પકડ્યો છે અને બંને ભાઈબંધો એકદમ નજીક બેઠા છે અને એકબીજાને સવાલ ને જવાબ કરી રહ્યા છે. પછી શું થયું હે? પછી શું થયું હે? પછી આમ થયું, પછી એમ થયું. આમ જીવનની પોતે વાતો કરી રહ્યા છે બંને ભાઈબંધો. સવાર થઈ છે. સવારે જ્યારે સુદામા ઉઠ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણ એમની સામે આવ્યા છે અને કીધું છે કે આજે તો તારે ભાઈબંધ જવું છે ને? સુદામાને ધક્કો લાગ્યો છે. અરે, જે કૃષ્ણએ મને ગળે વળગાડીને આટલું રડ્યો, મને પોતાના પિતાંબર ને ખેસ ને ઉપવસ્ત્ર પહેરાવ્યા, જેને મને 56 ભોગ જમાડ્યા, જેને મારા પગ ધોયા, એ આ પોતાના ઢોલિયામાં આખી રાત મને વીંજળો નાખીને સુડાવ્યો, એ કૃષ્ણ સવાર ઉઠતા એમ કે છે કે તું જતો રે? આ કેવો ભાવ છે? સુદામાને આશ્ચર્ય થયું છે. પણ કહેવાય ને કે ભગવાનની લીલા ભગવાન જાણે. આપણા જેવા પામર માણસોથી એની લીલા ના સાંભળી શકાય, સમજી શકાય. હા, આ તો એની દયા હોય ને તો એ પડદો માયાનો હટાવે ને તો આપણે અહીંયા ભાગવતજી સાંભળવા આવી શકીએ. બાકી કેટલાય